તો વીજ કંપનીઓની બેદરકારીને લીધે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોનો પાક સ્વાહા થઈ ચૂક્યો છે। રાજકોટ, દ્વારકા, જૂનાગઢ, કચ્છના ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે, તો મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠાના ખેડૂતોને પણ કરંટ લાગી ચૂક્યો છે। ક્યાંક તૈયાર પાક બળ્યો તો ક્યાંક ઊભો પાક સળગી ઉઠ્યો। ઘઉં સહિતના તૈયાર પાકમાં આગ લાગી જગતનો તાત બેહાલ થયો અને પાકની સાથે ખેડૂતોની મહેનત અને અરમાન પણ સ્વાહા થઈ ચૂક્યા છે। ખેડૂતના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। વારંવાર લાગતી બેદરકારીની આગ અને શોર્ટ સર્કિટથી ઉઠી રહ્યા છે અનેક સવાલ, જ્યાં ખેડૂત પૂછે છે આ નુકસાનનું વળતર આખરે આપશે કોણ? અનેક ઘટનાઓ સૌરાષ્ટ્રમાંથી સામે આવી, ઉત્તર ગુજરાતમાંથી સામે આવી કે જ્યાં આગની ઘટના બની અને ખેતરોમાં આગ લાગતા જે મહામૂલો પાક છે, ઊભો પાક છે, તે બળીને સ્વાહા થઈ ચૂક્યો છે। બળીને ખાક થતા પાકના દ્રશ્યો જોયા, પરંતુ એ ખેડૂતની વેદના, જે ખેડૂત, જે ધરતીપુત્ર, એ મહા મહેનતે આ મહામૂલો પાક જ્યારે ઉગાડે છે અને તેનું જતન કરે છે, પરંતુ આખરે જ્યારે તેને આ કોળિયો ખાવાનો મોંમાં આવે છે, તે છીનવાઈ જાય અને તેની જે દશા થાય છે તે આ વિડીયોના દ્રશ્યો બતાવે છે। કેવી રીતે આ બેદરકારી છે વીજ કંપનીઓની, તેને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। પાકની સાથે સાથે ખેડૂતોની જે આશા હતી, જે અરમાન હતા, જે મહેનત હતી, તે પણ સ્વાહા થઈ ચૂકી છે। તો ખેડૂતોમાં મોંમાં આવેલો આ કોળિયો છીનવાયો છે। અનેક એવા દ્રશ્યો સામે આવ્યા હતા। એક બે જગ્યાની વાત નથી, પરંતુ અનેક વિસ્તારની અંદર આ પ્રકારેના દ્રશ્યો સામે આવે છે। ખેતરોની અંદર આગ લાગી છે અને તે દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે। તો સાથે સાથે સ્થળ પણ બતાવીશું કે ક્યાં ક્યાં કેટલા સમય આગ લાગી હતી, તે પણ આપણે જોવાના છે। પરંતુ અત્યારે જે મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જેટલા પણ વિસ્તારથી આ ઘટના સામે આવી, ત્યાંના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। મહા મહેનતે ઊભો કરાયેલો આ પાક એકાએક બળી જતા ખેડૂતોની આશા અરમાન પર પાણી ફેરવાયા।